આવી રહ્યું છે ચોમાસું. ચોમાસાએ આંદામાન નિકોબારમાં આપી દસ્તક. મે કેરળમાં ચોમાસાની થશે એન્ટ્રી. ગુજરાતમાં ક્યારે થશે ચોમાસાની પધરામણી? વર્ષ 2026ના ચોમાસાએ ભારતમાં આપી દીધી છે દસ્તક. ભારતીય હવામાન વિભાગના જણાવ્યા અનુસાર દેશના દક્ષિણી દરિયાકાંઠાના વિસ્તારોમાં ચોમાસાની સિઝન શરૂ થઈ ગઈ છે. આંદામાન સાગર અને નિકોબાર દ્વીપ સમૂહમાં ચોમાસાએ તેના નિયત સમય કરતાં 6 દિવસ વહેલા પહોંચી ચૂક્યું છે. સામાન્ય રીતે ચોમાસું 1 જૂને કેરળ પહોંચે છે, પરંતુ આ વર્ષે 26 મે સુધીમાં જ તે કેરળના તટ પર પહોંચી જવાની પ્રબળ સંભાવના છે. અરબી સમુદ્ર અને બંગાળની ખાડીમાં ચોમાસું આગળ વધી રહ્યું હોવાથી કેરળના પથનમથિટ્ટા અને અલ્પુઝા જેવા વિસ્તારોમાં ભારે વરસાદની આશંકા છે. આ સિવાય પશ્ચિમ બંગાળના કેટલાક ભાગોમાં પણ છેલ્લા 24 કલાકમાં સારો વરસાદ નોંધાયો છે. ગુજરાતમાં ક્યારે આવશે ચોમાસું? અંબાલાલ પટેલની મોટી આગાહી. આંધી વંટોળ સાથે ભારે પવન રહેવાની શક્યતા. સામાન્ય રીતે ગુજરાતમાં 15 જૂનની આસપાસ જ ચોમાસાની એન્ટ્રી થાય છે. જો કે આ વર્ષે લાગી રહ્યું છે કે ગુજરાતમાં પણ ચોમાસાની વહેલા એન્ટ્રી થઈ શકે છે. હાલ હવામાન વિભાગનું માનવું છે કે 15 જૂન બાદ ક્યારે પણ ગુજરાતમાં ચોમાસાની પધરામણી થઈ શકે છે. આ વચ્ચે આગાહીકાર અંબાલાલ પટેલે ચોમાસાને લઈને મોટી આગાહી કરી છે. 19 મે થી 24 મે દરમિયાન પ્રી મોન્સૂન એક્ટિવિટીનો વરસાદ થઈ શકે છે. દક્ષિણ ગુજરાતના ભાગોમાં 2 ઇંચથી વધુ વરસાદ વરસી શકે છે. સૌરાષ્ટ્રથી લઈને મધ્ય ગુજરાતમાં વરસાદની શક્યતા છે. બંગાળની ખાડી અને અરબી સમુદ્રના ભેજને કારણે વરસાદ થઈ શકે છે. ગાજવીજ સાથે કેટલાક ભાગોમાં વરસાદ પડી શકે છે. આંધી વંટોળ સાથે ભારે પવન રહેવાની શક્યતા છે. આંચકાના પવનની ગતિ 35 થી 40 કિલોમીટર રહી શકે છે. દક્ષિણ ગુજરાતના ભાગોમાં 50 mm જેવો પ્રી મોન્સૂન એક્ટિવિટીનો વરસાદ થવાની શક્યતા ગણી શકાય અને દક્ષિણ સૌરાષ્ટ્રના ભાગોમાં 1 ઇંચ કે ત્યાંથી ઓછો કે ત્યાંથી વધારે ખંડ વરસાદ થવાની શક્યતા રહી. પશ્ચિમ સૌરાષ્ટ્રના ભાગોમાં પણ પ્રી મોન્સૂન એક્ટિવિટીનો વરસાદ થવાની શક્યતા રહી. સૌરાષ્ટ્રના અન્ય ભાગોમાં પણ પ્રી મોન્સૂન એક્ટિવિટીનો વરસાદ થવાની શક્યતા રહી. આ ઉપરાંત બંગાળ ઉપસાગરના ભેજના કારણે અને અરબ સાગરના ભેજના કારણે પૂર્વ ગુજરાતના ભાગોમાં પ્રી મોન્સૂન એક્ટિવિટીનો વરસાદ થવાની શક્યતા રહે. ચોમાસાને લઈને પણ અંબાલાલ પટેલની આગાહી સામે આવી છે. અલ્નીનો હોવા છતાં રાજ્યમાં ચોમાસું સારું રહેવાનું અનુમાન છે. 26 મે આસપાસ ચોમાસું કેરળ કાંઠે પહોંચી શકે છે. 10 જૂને મુંબઈ પહોંચી શકે છે ચોમાસું અને પછી ગુજરાતમાં 15મી જૂને એન્ટ્રી કરી શકે છે. ગુજરાતમાં ચોમાસાની અસર તારીખ 8થી દરિયામાં પવન બદલાતા 15 જૂન આસપાસ ચોમાસાની દસ્તક થઈ શકે છે, પરંતુ તારીખ 23 જૂન બાદ સારું ચોમાસું આવવાની શક્યતા રહેશે. લગભગ આ વખતે ઓગસ્ટમાં પણ સારો વરસાદ થવાની શક્યતા રહેશે અને વરસાદ ઠેઠ ઓક્ટોબર સુધી થવાની શક્યતા રહેશે. હવામાન વિભાગનું પણ અનુમાન છે કે કેરળમાં 26 મેના દિવસે ચોમાસાની પધરામણી થઈ શકે છે, જે બાદ ધીરે ધીરે ચોમાસું આગળ વધશે. हाल चौमासा ने लेने सारी स्थिति जोवा मળી रही है. अभी जो मानसून का स्थिति है, दक्षिण पूर्वी अरब सागर के कुछ हिस्सों और कुछ हिस्सों कमरिन और से कुछ हिस्सों दक्षिण पश्चिम और दक्षिण पूर्वी बंगाल की खाड़ी से कुछ और हिस्सों अंडमान सागर से अधिकांश हिस्सों फिल हो गया है. पूरे अंडमान और निकोबार द्वीप का समूह और पूर्वी मध्य बंगाल की खाड़ी से कुछ हिस्सों में और आगे बढ़ गया है. और बाकी अगले 2-3 दिन में 3 से 4 दिन में जब मानसून का आगे बढ़ने का अनुकूल स्थितियाँ बने हुए हैं. और केरला का जो ऑलसेट डेट है 26 मई को दिया गया है. इसमें मॉडल एरर ±4 दिन है. हवामान विभागे आ वर्षे देश में सामान्य करता ओछो वरसाद थशे तेवी आगाही करी छे. देश में आ वर्षे 92% वरसादनी आगाही छे, ज्यारे खानगी एजेंसी स्कायमेट प्रमाणे आ वर्षे देश में 96% वरसाद थई शके छे. जून और जुलाई महीना में सामान्य वरसादनी ज आगाही छे, जो कि ऑगस्ट और सप्टेम्बर महीना में धोधमार वरसाद थई शके छे.
બ્યુરો રિપોર્ટ, TV9।